એવરેજ સ્પીડ તમારે અહીંયા શોધવાની છે કે ભાઈ એક કાર જે છે પ્રથમ 350 કિલોમીટરનું જે અંતર જે છે એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. વિચારો કે 350 કિલોમીટર કાપવું છે અને તમારી પાસે 70ની સ્પીડ છે, તમને કેટલો ટાઈમ લાગે? 350 ભાગ્યા 70 કરીએ તો આપણને 7 પંચા 35 એટલે 5 કલાક લાગે. પછી બીજું અંતર કેટલું છે? 400 કિલોમીટરનું અંતર છે અને 80ની તમારી ઝડપ છે, તો તમને કેટલો ટાઈમ લાગે? 8 પંચા 40 એટલે બીજો તમારો અહીંયા 5 કલાકનો ટાઈમ લાગે. પછી તમને કીધું છે કે 600 કિલોમીટરનું અંતર કાપવું છે અને તમારી 60ની સ્પીડ છે, તો તમને અહીંયા 10 કલાક લાગે. એવરેજ સ્પીડ શોધવી હોય તો શું કરવાનું? ત્રણેયનો સરવાળો, કે આ 600 છે, આ 400 છે અને આ 300, તો અહીંયા કેટલા થઈ જશે? 1350 થઈ જશે. અને ભાગ્યા કેટલો ટાઈમ છે? 10 5 5 એટલે કે 20 કલાક. તો આ જે છે બરાબર 135 ભાગ્યા 2 થઈ જશે. તો 6 દુ 12, 1 વધે છે, 7 દુ 14 અને પછી 1 વધે છે એટલે કે 67.5, 67.5. તો 67.5 જે છે આપણી એવરેજ સ્પીડ આવશે. 67.5 જે છે એવરેજ સ્પીડ આવશે.